ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શિયાળામાં મળતી મોગરીનો સંભારો બનાવીશું. આ સંભારો એટલો ટેસ્ટી થાય છે કે તે ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. મોગરીનો સંભારો બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં મોગરી લઈ લીધી છે. અહીંયા તમે જોઈ શકો છો કે મૂળામાં જે મોગરી આવે તે મોગરી લીધેલી છે. હવે આ મોગરીને દાંડલીમાંથી અલગ કરી લઈશું, એટલે કે મોગરીની શીંગોને ભીણીને અલગ કરી લઈએ. આ રીતે બધી જ મોગરીની શીંગને અલગ કરી લીધા પછી હવે મોગરીમાં ઉપરની સાઈડ જે આ દાંડલીનો ભાગ હોય તેને કાઢી લેશું અને બીજી સાઈડ જે આ રીતે પાતળો શીંગનો ભાગ હોય તેને પણ કાઢવાનો હોય છે. પણ તેને આપણે જ્યારે મોગરીને કટ કરીશું ત્યારે જ કટ કરતી વખતે કાઢી લેશું. તો અત્યારે આપણે મોગરીની દાંડલીનો ભાગ આ રીતે કાઢી લેશું. અહીંયા તમે જોઈ શકો છો કે મોગરી આ રીતે નાની નાની શીંગોવાળી છે. ઘણી જગ્યાએ મોગરી લાંબી શીંગોમાં અને પર્પલ કલરની લાંબી શીંગમાં પણ જોવા મળતી હોય છે. જો બજારમાં તમને એ મોગરી મળે તો એ મોગરીનો પણ સંભારો એકદમ ટેસ્ટી થાય છે. તો તમે તેનો પણ સંભારો બનાવી શકો છો. અને મોગરી હાથમાં લઈને અથવા તો કાચી ખાવાના લીધે તે થોડી કડક લાગે પણ તેનો સંભારો એકદમ ટેસ્ટી થાય છે. એટલે બધી જ મોગરીને આપણે આ રીતે દાંડલીનો ભાગ કાઢીને સાફ કરી લેશું. અને બધી જ મોગરીને આ રીતે દાંડલીનો ભાગ નીકળીને મોગરી સાફ થઈ જાય ત્યાર પછી તેને નાના નાના ટુકડામાં કટ કરી લેશું. અહીંયા સંભારો બનાવવા માટે હું મોગરીને નાના નાના ટુકડામાં કટ કરું છું. તમારે આ મોગરીની શીંગ આખી રાખવી હોય તો પણ ચાલે અથવા તો તેને 2 ટુકડામાં પણ કટ કરી શકો છો. હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ મોગરીને આપણે આ રીતે નાના નાના ટુકડામાં કટ કરી લીધી છે. હવે સંભારાના વઘાર માટે એક વાસણમાં 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધા થી 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીને રાઈને ફૂટવા દેશું. આ બધી જ રાઈ સરસ રીતે ફૂટી જાય ત્યાર પછી ઢાંકણ ખોલીને તેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીને કટ કરેલી મોગરી ઉમેરી દઈશું. ત્યાર પછી આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સંભારાને 2 થી 2.5 મિનિટ માટે પકાવીશું. જો ગેસની ફ્લેમ તમે મીડિયમ ટુ સ્લો રાખો તો સંભારાને થોડી વાર વધારે પકાવવો. સંભારો જ્યારે પાકતો હોય ત્યારે બને તો સતત તેને ચમચા વડે હલાવતો રહેવો જેથી કરીને સંભારો બળે નહીં. અને આપણો આ સંભારો પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. 2 થી 2.5 મિનિટ જેવું સંભારાને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણો આ સંભારો સરસથી પાકી ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ મોગરી સરસથી ચડી ગઈ છે. એનો મતલબ છે કે આપણો આ મોગરીનો સંભારો તૈયાર છે. તો આ ગરમા ગરમ સંભારાને રોટલી શાક સાથે સર્વ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ મોગરીનો સંભારો કેટલો મસ્ત બન્યો છે અને આ સંભારો એકદમ ટેસ્ટી પણ હોય છે. તો તમે પણ આ મોગરીનો સંભારો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.